સ્ક્વેર રૂટ ઓફ સાઇન એક્સ રેસ ટુ 4 આનું વિકલન કરવા માટે સૌથી પહેલા વિકલન થશે વર્ગમૂળનું, તો રૂટ એક્સ નું વિકલન થશે 1/2 રૂટ એક્સ. તો સૌથી પહેલા લખીએ 1/2 રૂટ એક્સ એટલે કે વર્ગમૂળની અંદર જે પદ છે તે, તો સાઇન એક્સ રેસ ટુ 4. હવે આ વિકલન થયેલું છે વર્ગમૂળનું, તો વર્ગમૂળની અંદરનું જે પદ છે તેનું વિકલન બાકી છે, તો એ બાજુમાં લખીએ ddx sin x રેસ ટુ 4. હવે 1/2 રૂટ sin x રેસ ટુ 4 એઝ ઇટ ઇઝ. અહીંયા વિકલન થશે સાઇન નું વિકલન થશે cos ખૂણો x રેસ ટુ 4 એઝ ઇટ ઇઝ, અને હજી ખૂણાનું વિકલન બાકી છે ચેઇન રૂલ પ્રમાણે, તો બાજુમાં લખીએ ddx x રેસ ટુ 4. હવે x રેસ ટુ 4 નું વિકલન થશે 4x રેસ ટુ 3. ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે, તો 4 into x નો ઘન, બાજુમાં cos x રેસ ટુ 4 ડિવાઈડ બાય 2 રૂટ sin x રેસ ટુ 4. અહીંયા સાદું રૂપ આપીએ તો 2 કટ થશે. ફાઇનલ આન્સર આપણો આવશે 2x ક્યુબ cos x રેસ ટુ 4 ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ sin x રેસ ટુ 4. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.